બીજા જેવા યુટ્યુબર છે આપણા ગોસ્વામી, આપણા સમાજની દીકરી ગોસ્વામી કૃષ્ણાબેન. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધોય મજામાં. વાગ્યા અટાણે 8 ને આજ છે ભાદરવી અમા. તો આજ થોડુંક બધું વહેલું થઈ ગયું મિત્રો. જો ફૂલગરી એક ભીં ધોઈ લીધી, ગાય ધોઈ લીધી, અને અમારે ખરાત બાકી રહી ગયું હતું ને, એટલે મેં કીધું કે હવે છેલ્લે અમા હે ને તો એમ કે હમે દોઈ જવારી દઈ. ને અમારે હરાતમાં હોય ખીર ને પૂરી વધારે પૂરતી, ને ભજીયા બનાવે, લાડવા બનાવે, પણ વધારે પૂરતી મિત્રો ખીર ને પૂરી હોય હરાતમાં. અમારા બા ગવાર ફોલે હટાણામાં, અમારા બા ને નાખું શિયા ને કૃષ્ણ એ હાનના 2-2.5 રોટલા વધ્યા હતા. ખીચડી બનાવી હતી ને એટલે પછી રોટલા વધ્યા હતા ને, એટલે કૃષ્ણ એ બનાવ્યા વઘારિયા રોટલાના. હાલો હું તમને છે ને મિત્રો અમારા બા ની મુલાકાત કરાવું. અમારા બા જોઈ લ્યો તમે, અટાણામાં ગવાર ફોલવા માંડી ગયા હો. ગવારે પણ એમ છે હો બા. આમ શાક અસલ થાય, આમ શાક ભાવે બહુ. યા તો અડધો કિલો લઈ લીધા અમે ફૂલગો પાસેથી. હવે બીજું શું બોલવાનું છે આપણે? બીજું શું બોલો? શું બોલવાનું હોય? કાયમ આપણે શું કઈક ન હોય ને કાયમ હોય. યાદ કરી લ્યો હાલો. મને યાદ ન આવે કઈ હતા. બોલો. મને યાદ ન આવે કઈ હતા. અરે સીતારામ બોલો. ઓય સીતારામ, હા સીતારામ, હા સીતારામ બોલો. બોલો સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ઓમ નમો નારાયણ. દાયરો બધો મજામાં. હું તો ગવાર વીણું, ક્યાંક ન ખાઈ જાય તો પછી ખવાય. બીજું કામ કરું આમાં જોતા ખરી કેવા રૂપાળા ગવાર છે. જો અસલ છે. ડીશ લઈને દેખાડવા પૂરા. જો કેવા રૂપાળા ગવાર છે. આમ શાક અસલ થાય રૂપાળું. હા મસ્તી ના છે ભગવાન. તો કઈ ન ઘટે. હાલો કઈજો ગાઈજો બધાય. આજો બધાય દાયરો. જય માતાજી ને હર હર મહાદેવ બધાને. ઓટાણે છે ને કેટલા વાગ્યા કઈ ખબર છે ને, ટાણું મારી માઈ કહી દીધું હે તમને. હું જો વઘારિયા બનાવું મસ્તીના સાઈ વાળા. કાલ મારી માઈ હાંજે રોટલા કરી નાખ્યા હામટા ને એક રોટલામાં હું તેજી બે સમજી ગયું, હવાનો ડાઢો હતો ને એમાં. બીજા બધા પડાવ્યા ને બધા ઓછું ખાધું ને ઓછા પૂરા. નિયન તેજી ઓલા અળવીના પાન લઈ આવી ચુદીના પાત્રા બનાવ્યા હતા. એ પાત્રાનો સાઈડમાં થોડોક ટેકો થઈ ગયો હતો, એટલે રોટલા પડ્યા હતા. તે મેં કીધું હાલો નાખી નથી દેવા, વઘાર નાખીએ ખાઈ લઈએ. ચાઈ લોટ બાંધી ગલે ત્યાર પડ્યો. હું આગળ રોટલા વઘાર નાખી એટલે મારી માં હરાદ નાખવાથી કરી નાખીએ રોટલી, બરોબર ને માં? એવું બધું છે ને. આજ જવાનું છે પોરબંદર. પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ની પાસે થનગનાટ ગ્રાઉન્ડ, બરોબર? પોરબંદર ચોપાટી ની બાજુમાં થનગનાટ ગ્રાઉન્ડ, ત્યાં જવાનું છે. આજે વેલકમ નવરાત્રી છે તો વેલકમ. પોરબંદર ચોપાટી ની બાજુમાં થનગનાટ ગ્રાઉન્ડ, મને યાદ નતું, યાદ કરી લીધું મેં. તો ત્યાં જવાનું છે આજ વેલકમ નવરાત્રી. વેલકમ નવરાત્રી એટલે કે નવરાત્રી આવવાની હોય એને અગાઉ વેલકમ નવરાત્રી પણ ઉજવે, બરોબર બધાય. એટલે ત્યાં જવાનું છે. ત્યાં મને ગેસ્ટ તરીકે તેડાવી, ત્યાં એવોર્ડ દેવાના એવી વાત થતી હતી. તો હા, ત્યાં અમે ક્રિએટર 4-5 ક્રિએટર છે. કોણ છે મને કઈ ખબર છે નહીં, મને મારી એકની ખબર છે મિત્રો. તો ત્યાં જાહું કર્યું મુલાકાત, કોણ છે એ જોઉં, બરોબર? ઠેકડા બેકડા મારીએ, હું રમી આવીશું ત્યાં. સમજી લેવો પોરબંદર માં જઈને થનગનાટ ગ્રાઉન્ડ જોયો હોય તો બધાને ખબર હે કવડો મોટો ગ્રાઉન્ડ છે. હા, અમારા 10 નામ જ છે. અમારા 10 નામ છે કાજલબેન ગોસ્વામી. એની જ આ બધું કર્યું ને ઈ કરતા હે ત્યાં, બરોબર? તો એનો જ ફોન આવ્યો હતો ને એક કરણભાઈ ઓળદરા એનો ફોન આવ્યો હતો. બે જગ્યાએથી મારો ફોન આવ્યો. એટલે આમ તા જોઉં કે મિત્રો મીટઅપ ઘણાય થાય અમારા યુટ્યુબર્સ ના, પણ હું ક્યાંય જાતી નથી, બરોબર? અમુક સમય જો મરજી થાય ને જાઉં તો અલગ વાત છે, બાકી હું કિવાયમાં જાતી નથી. પણ અહીં 10 નામ નું છે ને, પાછા આપડા બેન કરતા હે ને, પછી આ ભાઈ નો 2 ફોન આવી ગયા એટલે મારે જવું પડ્યું. બાકી હમણાં જ અમારો મીટઅપ છે મોઢવાડા રમદી હે 2 દી પછી અહાડી બીજ નું મીટઅપ છે. ત્યાંનો ફોન આવ્યો તો મને, પણ ન્યાય હું જવાની છે નહીં. બાકી ઘણા લોકોને એમ થતું હશે બીજાના વિડીયા જોવે ને એટલે કે બીજા બધા તો મીટઅપ માં જાય, કૃષ્ણાબેન કેમ નહીં જાતા હોય? પણ મિત્રો મને કે ફોને આવે મને, પણ હું જ ના પાડી દઉં કે મારે નથી જવું કામ ન થવું.
મામાને વાત કરવા દે ને. એક તમારી મા મિત્રો આડી ને આડી બોલ્યા રાખે ને જે આપણે બોલવું હોય એ ભૂલી જાય આપણે. એ કે મારી માને પ્લીઝ તમે એક રિક્વેસ્ટ કરીને કહી કે જરાક વસારે ઓલું ન કરે. બાકી તમને ઘણી વાતો કરતા હું ભૂલી જાય હજી મને ફાઇનલ ખબર છે. ને આજ જાવું રાણા વાવ અહીં જે જવાનું છે વેલકમ નવરાત્રી પોરબંદર ને અટાણે જવાનું છે કામકાજ કરીને નાઈ ધોઈને. મારે નીતિન ને તેજી ને લઈ જાવી ભેરી. અમારે જવું રાણા વાવ જવાનું છે. ટીવી ની દુકાનનું પ્રમોશન કરવા જવાનું છે. પ્રમોશન ને 2 દી પછી પોરબંદર કદાચ એકાદું પ્રમોશન હતી ન્યાય જવું પડશે. હાલો આજ ટીવી ની દુકાનનું પ્રમોશન કરી આવીએ. હેલો મિત્રો, તો અટાણા વાગ્યા 5:30 ને કામકાજની વાત કરીએ ને તો કામકાજ આપણે કઈ કરવાનું છે જ નહીં. કારણ કે હું અલગ લોકેશનમાં હે તમને દેખાતું હશે. મારા ખોરામાં નાયરા છે એટલે તમને ખબર છે કે હું ક્યાં આવી. હું છે ને રાણા બોરડી આવી ઉધા કાકાને ઘેર. કારણ કે તૈયાર થતા બહુ હેરખું ન આવડે મને એટલે પછી અહીં આવી ને અહીં અમારા ભાવબેન બાજુમાં તૈયાર કરી હતી ને કીધું હેરસ્ટાઈલ વાર દીધી મેકઅપ તેજીએ કરી દીધો ને તૈયાર થઈ ગયા મસ્ત મજાના. ને હવે આપણે નીકળવાનું છે. તેજી છે, જય છે, કપિલ હે, હું હે, મારી માં હે, નીતિન છે. મારી માં નીતિન બે ઘેરથી નીકળીએ પછી અમે બધા અહીંથી નીકળી. હું પોરબંદર જાઉં તમને દેખાડી હું કઈ રીતના છે. ખનગનાટ ગ્રાઉન્ડમાં પહેલી ફેરા જાઉં. હજી સુધી હું કોઈ દી બહારની નવરાત્રી મેં નથી કરી. પહેલી ફેરા જાઉં. અને ખાસ વાત મિત્રો એ કે ગામ કેવું હતું મેં ગરબી કરી ને તો એક રામગઢ ગામ, એક રાણા બોરડી ગામમાં ને એક ખોડિયાર. બસ બાકી ક્યાંય ગરબી નથી. હાલો મિત્રો, તો છે ને હું માઇક લેતા ભૂલી ગઈ ને મારી માએ માઇક લેતા ભૂલી ગઈ એટલે અવાજ થોડોક ઓછો આવી ગયો. વાંથી જઈ મોટરસાઇકલની લાઇટ કરે એટલે હું જરાક હારી લાગુ તમને. કારણ કે આજ રાત છે ને અંધારું હોય એટલે બહુ જોઈએ હું સારું ન આવે. તો અમે બધા નીકળી ગયા. રાણાવાઈ ભૂગી ગયા. રાણાવાઈ પેટ્રોલ પંપ છે અહીંયા ઊભા અમે. મારી માની તેને જરાક વાહે રહી ગયા તેની વાટ જોઈને જઈએ ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું. હું જરાક ખારા લોકેશનમાં આવીને ઊભી ગઈ. કારણ કે આગલો જે વિડીયો ઉતાર્યો એ દુકાનનો હતો. તો દુકાનમાં તો તમને ખબર છે કઈ રીતના હોય બધી વસ્તુ. એટલે સારા લોકેશન આવીને વિડીયો ઉતાર્યો. તો હાલો હવે ત્યાં જઈને મળ્યું ને માઇકનું કંઈક સેટિંગ કર્યું કોઈ પાસે હોય તો. બાકી થોડોક અવાજ ઓછો આવી છે બીજું કંઈ નહીં. નથી ગમતું યુટ્યુબર છે આપણા ગોસ્વામી, આપણા સમાજની દીકરી ગોસ્વામી કૃષ્ણાબેન કે જે આપણે ગર્વ થાય. ઘણી બધી એવી એની પાસેથી શીખવા જેવી બાબતો છે કે જે આપણી પાસે નથી. એ આજની ભાગદોડ ભરી જિંદગીની અંદર ચૂલા ઉપર રોટલા પણ ઘડે. હવે આમાં અમુક ને ચૂલા ઉપર રોટલા તાવડી દાંત કાઢે એમાં ખબર ન હોય આજના જમાનાની અંદર. પછી તમારો કિંમતી સમય તમે કાઢી અને અમારા માટે થઈ અને અહીંયા પધારેલા તો એ બદલ અમે તમને શબ્દની સરવાણીથી રાજીપો રાખીએ. એમ થાય કે આ શું શું લાગે. મિત્રો મને ગિફ્ટ દઈ દીધું કહેવાનું બધાઈને જોઈ લ્યો તમે. હું છે ને ઘેરથી માઇક લેતા ભૂલી ગઈ એટલે અવાજ નહીં આવે. જરાક અવાજ વધારીને સાંભળજો બરોબર. ગોકુલ મોબાઈલ આવરદાન ગઢવી, જોધાબા ગઢવી અને જાહેર વહીવટી અધિકારી પોરબંદર નગરપાલિકા ભોગાતથી નીતિનભાઈ ગઢવીનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કાજુ નેલ સ્ટુડિયો વતી અને અમારા ટીમ વતી એમનો કિંમતી સમય કાઢીને અહીંયા પધારેલ એ બદલ ખૂબ ખૂબ આભાર. અમે લોકો એનું સ્વાગત કરીએ છીએ. બોલો ભાઈ એમાં માઇકમાં બોલે તમારો અવાજ નહીં આવતો જરા કઈ સાંભળી લેજો તમે બરોબર. ત્યાં બધું જો ગ્રાઉન્ડ છે ને ઘણા બધા લોકો ઓળખે સબસ્ક્રાઇબર બોલો. સામે સરસ મજાની કેન્ટીન રાખેલી છે. ખેલૈયાઓ જે 55 મિનિટનો રાસ
બહુ જ મજા કરાવે છે. આપણે આપણી સ્ટ્રેસ ભરી લાઈફમાં હસાવે. વિડીયો બનાવવાનું તો ત્યાં ઘરમાં થાળીઓ લઈને કૃષ્ણાબેન થાળી અંદર દેવા જાય. હા, કૃષ્ણાબેન કેદી ના કે આવું હવે કેદી આવે જોઈએ. કેદી આવી બેન? આઈ પાકો હવે આમાં બોલીને બધા આમાં વિડિયો ઉતરાઈ ગયું કૃષ્ણાબેન આવવાના છે એટલે મારે આવવું જ પડી. મારી છે જ નહીં કઈ. બાકી આપણે કઈ હંસયાત્રાના જય માતાજી, હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ ને ખાસ કરીને જય દસના. અને આ ખાસ કરીને આયોજન આપણે અજલબેન ને કિશનભાઈ તરફથી છે અને મારા ગોસ્વામી સમાજના છે અને મને અહીં ઇન્વાઇટ કરી એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. ને હું ગામડાની છોકરી તમે મને ઇન્વાઇટ કરી એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. ને સોશિયલ મીડિયામાં હું પશુપાલનનું કરું, ઢોર ઢાખરનું કરું ને બસ દેહી વસ્તુ દેખાડું ઈ જોતા છતાંય બધાએ મને એટલો સપોર્ટ કર્યો ટૂંક સમયમાં કંઈ ન ઘટે ને બધાને બહુ સારું ગમ્યું. એને ખાસ કરીને મારા દસનામને દીકરીઓને ઈ જ કહું કે અટાણે અમારા દસનામાં કોઈ છોકરીઓને ખેતીવાડી ને ઢોર ઢાખરનું નથી ગમતું તો ખાસ કરીને તેને ઈ સલાહ દેવા માંગુ કે ઈ વસ્તુ બહુ સારી છે સિટી કરતા. એ કે ખોટી વાત છે મારી? હા, બરોબર છે. તો કઈ વાંધો નહીં ને બહુ સારામાં સારું કર્યું. ખેલૈયા બહુ સારામાં સારા રહીમાં અને અમને બહુ મજા આવી ઘા રમવાની. ફરીવાર બોલું, કૃષ્ણાબેન ગોસ્વામી, એમને ઇનામ આપશે કાજલબેન ને રાણીબેન ગોરાણીયા AR લાઈફ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઇનામ આપી દીધું હતું તો આપણે ફોટોશૂટ અને વિડીયો ઉતારતા હતા. મેં કીધું હાલો આઈને ઉતાર નાખીએ કારણ કે લાઇટિંગ બહુ મસ્તીનું હતું ને એટલે બહુ મજા આવતી હતી ને માઇક હતું ને એટલે બોલાઈમ હતું ને મારાથી ને હાલો હવે જ અહીંયા ઘરે એક હોન્ડામાં તેજી મારી માં નીતિને, એક હોન્ડામાં હું કપિલ ને જઈ અમે ત્રણ અમે જતા હતા ઘેર ને મારી માં નીતિને હા બધા ફૂલ મોજમાં હતા ને અમારે રાણામાં જઈને ખાવા હતા ગાંઠિયા. તો હાલો રાણામાં જઈને મળીએ હવે આપણે બધા. તો મિત્રો ફંક્શનમાંથી આપણે આવતા રહ્યા એટલે વેલકમ નવરાત્રિમાંથી અમે આવતા રહ્યા. હવે અમે જો ગાંઠિયા ખાવા બેઠા. પેલા ભૂંગળા બટેટાનો ડોઝ મારી લીધો, હવે ગાંઠિયા ખાવા. ખાઈને પછી વિડીયો બનાવ્યો. બોલ, ખાઈને પછી ભૂખ બહુ લાગી હતી રમી રમીને. ચિપ્સ ખાધી પણ એમાં કઈ વરે નહીં. બરોબર, ચિપ્સ નહીં, બટાટા ભૂંગળા. ચિપ્સ ખાધી હતી ને માં. અહીંયા પાસે બટાટા ભૂંગળા ખાધા. હાલો મિત્રો, તો ઘેર વહી જાય થાકી ગયા. હવે એવોર્ડ ને બધું આપી દીધું. કાલ નિરાઈ વાત કરી હું એ બધી બાબતની. બરોબર, હાલો કઈ વાંધો નહીં, આવી જાઓ બધાય.